ભાવનગર જિલ્લામાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવનાર એક કિસ્સો સામે આવ્યો છે। આ કિસ્સાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નૈના બારિયાએ આજે બોટાદ ખાતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। આપઘાત કરવાના પ્રયાસ વિશે વાત કરીએ તો તેને ડીવાયએસપી રીમા ઝાલા સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ નૈના બારિયાના ભાઈઓ શું કહે છે તે જાણીએ અને બાદમાં આપઘાત કરવાના પ્રયાસ બાદ નૈના બારિયા શું કહે છે તે પણ જોઈએ। મારું નામ બારિયા ગૌતમભાઈ નાનજીભાઈ। ગૌતમભાઈ, નૈનાબેન શું થાય તમારે? નૈનાબેન છે સાહેબ, મારી બેન છે, મારી સગી બેન છે। અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તબિયત કેવી છે ને શું કારણથી સારવાર? સાહેબ એની તબિયત બહુ નાજુક છે, બરોબર। એણે સુસાઇડ કરી લીધેલું છે અને તબિયત બહુ નાજુક છે। શું કારણથી આ પગલું ભરવું પડ્યું? આમાં સર એવું છે કે આજે પહેલાં બેન 3 મહિનાની હિસ્ટ્રી આપણે જોઈએ તો 3 મહિનાથી બેન મને કહેતી આવે છે સર કે અમારે પહેલાં કે એને પહેલાં જેલમાં નાખી દીધા છે। રીમાબા ઝાલા કરીને ડીવાયએસપી છે, SC/ST સેલમાંથી, બરાબર, ભાવનગર નવાપરામાં ડીએસપી ઓફિસમાં એ નોકરી કરે છે। અને એનો ત્રાસ એવો છે સાહેબ કે બેનને હલકી પ્રવૃત્તિઓમાં નાખી દેવામાં આવી, હલકી વિડીયો વાયરલ કરવામાં આવી, હલકી કોમેન્ટો કરવામાં આવી લોકો દ્વારા અથવા એના એ પોતે દ્વારા એણે, અને બધા જ એના જે નૈનાબેનને યારે કોઈ પણ વ્યક્તિ બાંધેલા હોય, કોઈ બોલેલા હોય તો સ્ટાફવાળાને બધાને કે એણે પૂછ્યું કે ભાઈ તમે આ નૈનાબેન વિરુદ્ધમાં તમે પોલીસ ફરિયાદ નોંધાવો, એમ ગોતી અને ફરિયાદો એણે નોંધાવી છે। એમ જ આ બેન છે જે કુસુમબેન કરીને જે વ્યક્તિ છે, હવે એને કોઈ ઓળખતા નથી, કંઈ પાળખતા નથી આપણે, બરોબર। એ કુસુમબાને ફરિયાદદાર બનાવી અને એને આખું ષડયંત્ર રચ્યું છે। આ ષડયંત્રમાં રીમાબા ઝાલા ખુદ છે, બાકી આના બીજા અન્ય પણ લોકો, આ રાજકીય લોકો છે, કોણ છે અમને બધી ખબર છે। પણ અત્યારે તો બેન જ્યારે ભાનમાં આવે ત્યારે બધી ખબર પડે કે કેટલા લોકો છે ને કઈ રીતનું એણે આખું ષડયંત્ર રચ્યું, તે આવું મજબૂર બનવું પડ્યું। કોઈ પણ માણસને નબળી માનસિકતા, નબળી ચારિત્રથી જે લોકોને બદનામ કરવામાં આવે છે તો એ લોકો મરવા મજબૂર થાય છે। એના જવાબદાર રીમાબા ઝાલા રહેશે। ફરિયાદ દાખલ કરશો તમે? હા, ફરિયાદ દાખલ તો અભિસર 5 એક રીમાબા ઝાલા ઉપર અમારો મુખ્ય આરોપી છે અને અન્ય બીજા 5 લોકો છે એના વિરુદ્ધ પણ અમે ફરિયાદ નોંધાવવાના છીએ। અપેક્ષા શું છે? કેવા પ્રકારની ન્યાયની માંગ છે? અમારી સરકારશ્રીને, હર્ષ સંઘવીને એક જ માંગ છે કે આ ભાવનગર જિલ્લાનું જે તંત્ર ડહોળ્યું છે આખું, કે છેલ્લા 3 મહિનાથી કે આ તંત્રને ગેરમાર્ગે દોરવા, કેસોના ખોટા સવાલો કરવા, ખોટા કેસો ઊભા કરવા, આવા જ કૃત્યોના કામ છે બધા। ડીવાયએસપી રીમા ઝાલા છે તે આવું જ બધી જગ્યા ઉપર બધા જે કાંઈ કેસ છે એના જે સવાલ કરવા જાય છે ત્યાં આવું જ કરે છે, જેમ કે પોતાનો કોર્ટ અને જજ બની ગઈ હોય જિલ્લાનો એની ઘોડી વર્તન કરે છે અને સંપૂર્ણ સત્તા સર્વોપરી કે મારી જ પાસે રહેવી જોઈએ એમ। શું ન્યાયમાં શું તમારી માંગ, શું કામગીરી થવી જોઈએ? ન્યાયમાં સાહેબ આમાં તો એવું છે કે એને રીમાબા ઝાલા સસ્પેન્ડ થવા જોઈએ, બીજા નંબરની અંદર અમને ન્યાય મળવો જોઈએ, અને જે આ મારી બેને સુસાઇડ કરવાનું કારણ જે કાંઈ છે તે રીમાબા ઝાલા જ છે અને એમના દ્વારા પોષિત જે માણસો છે એના દ્વારા કરવામાં આવ્યું છે। શું નામ? મારું નામ બારિયા ભરતભાઈ નાનજીભાઈ। ભરતભાઈ, ખાનગી હોસ્પિટલમાં નૈનાબેનને દાખલ કરેલા છે, તે તમારે શું થાય? એ મારા નાના બેન છે। શું કારણથી દાખલ છે? એને પહેલાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી રીમાબા ઝાલા દ્વારા માનસિક ત્રાસ આપી અને સુસાઇડનું પગલું એણે ભર્યું છે બેને। તમારા બેન શેમાં અને કઈ જગ્યા પર? મારા બેન ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સાહેબ। અને રીમાબેન ઝાલા કોણ છે? રીમાબેન ઝાલા ડીએસપી છે સાહેબ। દવા ક્યારે પીધી અને હાલ સ્થિતિ શું છે? મને સાહેબ મારા બાપલાનો રાતે 2 વાગે કોલ આવ્યો, અહીંયા કોણ લાવ્યું એ પણ મને કાંઈ પણ ખબર નથી। અત્યારે સ્થિતિ કેવી છે? અત્યારે સ્થિતિ નાજુક છે સાહેબ। ભાનમાં છે અત્યારે સાહેબ ભાનમાં કોઈ હાલતમાં નથી, ભાનમાં નથી બેન। તમને શું માહિતી મળી છે? તમારા બેને જયારે દવા પીધી અથવા તો પહેલા તમારી સાથે ક્યારે વાતચીત કરી હોય તો કોણ પોલીસ વાળાને કેવી રીતે હેરાન કરતા, કેટલો ત્રાસ હતો? ત્રાસ સાહેબ બહુ છે, હસતો ખેલતો અમારો પરિવાર હતો। અત્યારે તો હવે અમારે શું કરવું આમાં સાહેબ એ સમજાતું નથી। આ રીમાબા ઝાલા દ્વારા જ આ બધું ત્રાસથી જ એના ઉપર જ બધો આરોપ લાગશે। શું માંગણી શું છે? અમારું ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે। હર્ષ સંઘવી સાહેબ
પછી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, અમને ન્યાય મળવો જોઈએ સાહેબ. અમારે આમાં એવું છે કે બેન હોશમાં આવશે ત્યારે બયાન આપશે. અત્યારે અમને આમાં એવું લાગે છે કે 4-5 નામ ખુલશે. તો ડીવાયએસપી રીમા ઝાલા અને અન્ય લોકો વિરુદ્ધમાં તમે ફરિયાદ દાખલ કરશો? હા સાહેબ, ફરિયાદ કરવાની જ છે સાહેબ. શું ન્યાયની શું અપેક્ષા, ખરેખર શું ન્યાય મળવો જોઈએ તમને? ન્યાય સાહેબ અમને મળવો જ જોઈએ ને. મારા બેનને સસ્પેન્ડ કર્યા છે, સસ્પેન્ડ કર્યા પછી અમને ન્યાય નથી મળ્યો કે કારણ કે હજી હેરાનગતિ ચાલુ છે આમનામ. અને એના કારણે કોઈને મરવું સાહેબ અત્યારે થોડું વાલું લાગે. અત્યારે આ બધું સુસાઇડ એના કારણે તો સુસાઇડ કર્યું છે. કેટલા સમયથી તકલીફમાં છે તમે અને તમારો પરિવાર ને તમારા બેન? સાહેબ અમે આ 3-4 મહિનાથી અમે એવા અત્યારે તકલીફમાં છીએ એની વાત કરવામાં સાહેબ. રીતે 5 ગુના નોંધવામાં આવ્યા છે. એક એટ્રોસિટીની મદદગારીમાં, પ્રોહિબિશનમાં મતલબ મારા કબજામાંથી મળ્યો જ નથી. વિડીયોગ્રાફીમાં તો મને બતાવે, અને જો મળ્યો હોય ને હાલ તો હું એક હતી તો પછી પાર્થ ને ઉષાના નામ અંદર શું કામ નાખવામાં આવ્યા? માત્ર ને માત્ર એક ષડયંત્ર છે, અને ષડયંત્રમાં અમને આ ભોગ બનાવવામાં આવ્યા છે. અને પછી ફરજ રૂકાવટમાં તો મેં પ્લાઝો પહેર્યો તો સાહેબને મારે એટલું ન કહી શકાય કે ભાઈ હું પ્લાઝો પહેર્યો છે, હું તો કપડાં ચેન્જ કરીને 5 જ મિનિટમાં નીચે આવી ગઈ હતી, છતાં મારી ઉપર ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો. સીમ એની ભૂલના કારણે રહી ગયું હતું મારી બેગમાં. હું મુંબઈથી આવતી હતી તો મેં કોઈ બિનઅધિકૃત ઉપયોગ પણ નહોતો કર્યો, છતાં પણ 4થો ગુનો મારીમાંથી એ દાખલ કરવામાં આવ્યો. અને 5મો ગુનો આ કે જેને મતલબ અત્યારે જે મારી ઉપર ફરિયાદ કરી છે કુંદને, એને 30/12 એની પહેલાની એક તારીખ છે, એને વોરંટ બજાવે છે, એને હાજર રહેવાનું કહે છે કે તમે મહુવા ખાતે કે નિવેદન લખાવજો, અને પછી મારી પર ગુનો નોંધાય છે. આવા તો કેટલાય માણસો છે જેના મારી પાસે પ્રૂફ છે કે મારે થોડો ઘણો અણબનાવ હોય એ માણસોને બોલાવે છે કે તમને એસપી સાહેબની, આઈજી સાહેબની તમામ મદદ મળી રહેશે, તમે આની સામે ગુના નોંધો. એનું મકસદ એ જ હતું કે આને છે ને પાસા કરી નાખીએ, અને આને પછી પાસા થાય ને પછી મતલબ પોલીસમાં નોકરી કરતા હોય એટલે પછી ડિસમિસની માંગ કરીએ. આ મારી જિંદગી એટલી હદે બરબાદ કરવા માંગે છે કે એની વાત જવા દો. પછી બીજું કે મને મુંબઈથી ધરપકડ, મારી લીગલી ધરપકડ જ નથી કરી, મારું અપહરણ કરવામાં આવ્યું છે. મહિલા પોલીસ કર્મચારી વગર ધરપકડ કરવામાં આવી છે, નંબર પ્લેટ વગરની ગાડીમાં ધરપકડ કરવામાં આવી છે, અંધારામાં ધરપકડ કરવામાં આવી છે. મને વોશરૂમ સુધી જવા દેવામાં નથી. મેં સાહેબ મેં કીધું હું આતંકવાદી નથી, હું કોઈ ટેરરિસ્ટ નથી, મને વોશરૂમ તો જવા દો એટલીસ્ટ. પણ મને મારી કોઈ મારી વસ્તુ કોઈ ક્યાંય સાંભળવામાં નથી આવી કે ઉપરથી હુકમ છે કે તમને કે ક્યાંય જવા દેવામાં નહીં આવે. પછી તો મેં એમ કીધું, મેં સાહેબ મેં તમે વોશરૂમમાં મેં ફોન તો કરવા નથી દીધો, મારા ઘરે જાણ કરવા નથી દીધી, તો મને ખાલી તમે એટલું તો મને વોશરૂમ તો જવા દો. મેં કીધું એ તો મેં કીધું આતંકવાદી હોય ને એને મેં કીધું આવી સુવિધાઓ તો મળે. મેં કીધું આ તો મેં કીધું કુદરતી વસ્તુ છે. ત્યારે તો પછી એ જેબલિયા સાહેબ, પીઆઈ જેબલિયા સાહેબ છે, એ ટોયલેટ ચેક કરવા જાય છે મારું, અને પછી મને અંદર એમાં જવા દે છે. અને પછી મેં કીધું સાહેબ તમે મેં જે આ રીતે કર્યું છે ને, હું કોર્ટમાં કહીશ કે મને આ રીતે મારી ધરપકડ કરી છે. એટલે મેં ફરિયાદ દાખલ કરી દીધી. પછી પાર્થે મતલબ ફરિયાદ દાખલ કરી હતી કોર્ટમાં. સાહેબ સમક્ષ, જજ સાહેબ સમક્ષ કીધું હતું કે મને રીમા ઝાલાએ ખોટી રીતે ગોંધી રાખીને મને માર્યો છે, મને 4 વાર નિવેદન દીધું, મતલબ નિવેદન માટે બોલાવ્યો છે, અને 4 દિવસે મને આજે રજૂ કર્યો છે, અને મને ઢોર મારવામાં આવ્યો છે. ત્યારે રીમા ઝાલાએ બહાર આવીને 14 તારીખે પાર્થને જેલ એન્ટ્રી થઈ, ત્યારે 15 તારીખે પાર્થે મતલબ એને ધમકી આપી બહાર નીકળીને કે તારી જિંદગી બરબાદ કરી દઈશ, તને ક્યાંય નોકરીમાં નહીં રહેવા દઉં, તારું કેરિયર તો હજી શરૂ થાય છે, તને નોકરીમાં નહીં રહેવા દઉં. એટલે 15 તારીખે પાર્થે ફરિયાદ પાછી ખેંચી લીધી. મારી માંગ એટલી છે